માટે જિંદગીમાં ભગવાનના ભક્તો ક્યારેય ખૂટે વ્યસન રાખશો નહીં. આજે આવા મહાવીર પુરુષ લાલજી મહારાજ એવા મહાપુરુષ બેઠા છે, એના સાનિધ્યમાં, ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં, સત્સંગ જેવા સમ્રાટ ગ્રંથના સાનિધ્યમાં સંકલ્પ કરજો. આજથી પોસાય એ પોઝિશન નિર્માણ થાય. આ સંપ્રદાયના ઇતિહાસો, અરે પ્રતિજ્ઞાઓ લીધી, અભેશી આજ પછી દારૂ મોઢામાં નહીં મૂકું. અરે વિભા જામે કીધું, અભેશી દારૂ પીવો નહીં પીવાય. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા નથી. મારા ગુરુ ગોપાળાન સ્વામી પાસે પ્રતિજ્ઞા લીધી, આ મોઢામાં દારૂ નહીં મૂકું. અભેશી તમે કોનો હાથ પાછો ઠેલી રહ્યા વિચારો. અરે વિભા જામનગરના ધણીનો પાછો હાથ ઠેલી રહ્યા છો. આનું પરિણામ સારું નહીં આવે. અને એ વખતે એ મહાપુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, અરે સાહેબ મને બીજી ચિંતા નથી, મને શું પરિણામ આવશે એની સાથે મતલબ નથી, મને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની સાથે મતલબ છે. અરે ગુરુ ગોપાળાન સ્વામી પાસે લીધેલી પ્રતિજ્ઞાની સાથે મતલબ છે. અને વિભા જામના મોઢામાં શબ્દ નીકળ્યા, ભર કચેરીમાં આપ મારું અપમાન કરી રહ્યા છો. કમરમાંથી કટાર કાઢી આપી વિભા જામના હાથમાં, લો કટાર, મારે ગળે ફાંડું પાડો અને એમાં દારૂ રેડો હોય તો રેડો, બાકી આ મોઢામાં હવે દારૂ નહીં મુકાય. અને આટલા શબ્દ સાંભળતા વિભા જામના હાથમાંથી દારૂની પ્યાલી હેઠી પડી ગઈ. સાબાશ 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 અભેશી, આજથી તમારા માનમાં હું પણ દારૂ છોડું છું. આજથી ભગવાનના ભક્તો પ્રતિજ્ઞા કરજો. અરે આ ધડ પરથી માથું હેઠું ઉતરે, બાકી આજ પછી આ મોઢામાં તમાકુ ન મુકાય, બીડી ન મુકાય, ગુટકો ન મુકાય, માવો ન મુકાય. અરે આ મોઢામાં લસણ ડુંગળી ન મુકાય. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, પ્રતિજ્ઞાબદ્ધ બનશો. અને ભક્તો શ્રી ભક્ત મહારાજને બહુ વહાલા છે, વારંવાર કહું છું.